તમારી નોટબુકમાં રીત 7 અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર બતાવવી એવું હેડિંગ લખેલું છે। તમારી નોટબુકમાં રીત નંબર 7 અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર બતાવવી એવું હેડિંગ લખેલું છે। અસમય સંખ્યા ના ઉદાહરણ પ્રકરણ સ્ટાર્ટ થયેલું ત્યારે ચલાવેલા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 જેનું વર્ગમૂળ થઈ શકતું નથી તેને સામાન્યતઃ અસમય સંખ્યાઓ કહેવાય છે। હજી એકવાર ઉદાહરણ કહી સંભળાવું। વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 વગેરે અસમય સંખ્યાઓના ઉદાહરણો છે। એમાં 32મો દાખલો ટેક્સ્ટ 6.3 ની રકમમાં ધ્યાન આપો। ટેક્સ્ટ 6.3 ચોપડીમાં તેમજ વિડીયોમાં ધ્યાન આપતા જાય। સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો। આ પહેલો દાખલો છે વર્ગમૂળ 2 નો। એ જ રીતે વર્ગમૂળ 3 નો આવે, વર્ગમૂળ 5 નો આવે, વર્ગમૂળ 7 નો આવે। સંખ્યા રેખા પર વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 વગેરેને દર્શાવો। અને નીચે એવું લખેલું છે 8 લીટીની જગ્યા રાખવી। જે તમે રાખેલી જ હશે એ જગ્યામાં હવે હું દાખલો ગણું છું। જે 8 લીટીની જગ્યા રાખેલી હતી એમાં હવે હું દાખલો ગણવાનો પ્રયાસ કરું છું। સંખ્યા રેખા પર એકડા કેવી રીતે બતાવાય એ તમને બધાને આવડે છે। દાખલા તરીકે અહીંયા 0 આવે 1 2 3, ઋણ 1, ઋણ 2, ઋણ 3। સંખ્યા રેખા પર 1 2 3, ઋણ 1 2 3 વગેરે તો બતાવતા આવડતું જ છે, પણ અહીંયા તો આવું પૂછેલું છે આ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 બતાવો, અરે વર્ગમૂળ 3 બતાવો। આ બધું આપણને આવડતું નથી। તેથી વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 ને સંખ્યા રેખા પર કેવી રીતે બતાવી શકાય એ હું તમને શીખવવાનો પ્રયાસ કરું છું। સંખ્યા રેખા પર 0, 1 2 3, ઋણ 1 2 3 એ બધું તમને આવડે છે, પરંતુ વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 જેવી અસમય સંખ્યા કેવી રીતે બતાવાય એ સમજાવવાનો પ્રયાસ કરું। સૌથી પહેલા પેન્સિલ અને ફૂટપટ્ટી હાથમાં લઈ લેવાની છે અને સંખ્યા રેખા દોરવાની છે। આ સંખ્યા રેખા પર સહેજ આ બાજુથી એક બિંદુ લેવાનું છે જેને કહીએ O। હવે તમારે એમ સમજવાનું છે કે જ્યારે 3 સેમી થાય ત્યારે 1 એકમ થયો। તમારે આમ સમજવાનું છે કે જ્યારે 3 સેમી હું લેઉં ત્યારે 1 એકમ લીધો એવું તમારે સમજવાનું। કરીએ પ્રયાસ। અહીંયાથી 1 સેમી, 2 સેમી અને 3 સેમી, આ 3 સેમી પર મેં લીધું તે બિંદુને બિંદુ A કહું। 3 સેમી એટલે તમારે કેટલું સમજવાનું? 1 એકમ। હવે કાટખૂણાવાળા સાધનને આ રીતે અહીંયા ગોઠવવાનું છે બિંદુ A આગળ, અને કાટખૂણે ગોઠવી, બરાબર કાટખૂણે ગોઠવી અહીંયા પણ 3 સેન્ટીમીટર દૂર સુધી લીટી દોરવાની છે। મેં 3 સેમી લીધા, કાટખૂણે લીધા। આવું કાટખૂણાવાળું સાધન વડે જ દોરેલું છે એટલે સીધો કાટખૂણો જ થાય। 3 સેમી હું ખસું એટલે એને 1 માનવાનું છે। હવે તમને જવાબ ખબર જ છે, 1 1 તો પાયથાગોરસ કહે વર્ગમૂળ 2 ડાયરેક્ટ જવાબ। 1 1
વર્ગમૂળ 2 એ આપણે જાણીએ છીએ। આમ જો કાટકોણ ત્રિકોણની બે બાજુઓ એક એક હોય તો ત્રીજી બાજુ કેટલી લંબાઈ ધરાવશે? વર્ગમૂળ 2। અને જો તમે ફૂટપટ્ટી વડે માપો તો વર્ગમૂળ 2 લંબાઈ થાય। વર્ગમૂળ 2 એટલે આશરે 1.41। વર્ગમૂળ 2 જો કેલ્સી પર કરો કેલ્ક્યુલેટર પર તો 1.41 આવે। હવે લાઈનમાં બિંદુ આગળ ચાલવા દેવાના, A B C D એમ ચાલવા દેશે। હવે O ને કેન્દ્ર લેવાનું છે અને OB જેટલી ત્રિજ્યા લેવાની છે। O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ એટલે કે કેટલું પરિકર પહોળું કરેલું કહેવાય? વર્ગમૂળ 2 જેટલું। વર્ગમૂળ 2 જેટલું પહોળું કરી અહીંયાથી આ પ્રકારે ચાપ દોરવાનો છે। આ રીતે દોરેલો ચાપ રેખાને જ્યાં છેદે ત્યાં નામ અપાશે બિંદુ P અને આ જ પોતે વર્ગમૂળ 2 નું બિંદુ છે। આ બિંદુ P જે આવ્યું અહીંયા એ જ પોતે વર્ગમૂળ 2 નું બિંદુ છે। જે રીતે વર્ગમૂળ 2 બતાવ્યા એ જ રીતે વર્ગમૂળ 3 કઈ રીતે બતાવી શકાય એ આગામી દાખલામાં શીખીશું।